એક યુવતીને સળગાવી દેવામાં આવી હતી. અંદર એક સ્વિમિંગ પુલ છે. જ્યારે ત્યારે જે છોકરીને અહીંયા બાળવામાં આવી હતી એ સ્વિમિંગ પુલ પાસે જ મરી ગઈ હતી. એ જગ્યાએ અવનવા અવાજો આવે છે, અલગ અલગ ભાસ થાય છે, દ્રશ્યો દેખાય. કોક છે અહીંયા એકદમ ખંડેર હાલતમાં જ છે. પછી શરત લાગી ગઈ કે હવે જોવા જવું જ છે કે અંદર શું છે જોઈએ. અમે અંદર ગયા, એકદમ અંધારું હતું એટલે અમે મોબાઈલ ટોર્ચ ચાલુ કરી. જેવી ટોર્ચ ચાલુ થઈ એવા અચાનક ચામાં ચીડિયા ને એવું બધું ઉડવા લાગ્યું. થોડું આગળ ગયા એટલે મોટો હોલ હતો અને કે હોલની વચ્ચોવચ્ચ એક સીડી હતી. સીધું સીડી ચડવાનું ચાલુ કર્યું. પછી જેવું સીડી ચડતા હતા એવું અચાનક જ એને આમ અવાજ એવો આવ્યો કે કોક હોય અહીંયા, કોઈ ત્રીજું વ્યક્તિ. જેવા ડાબી સાઈડ વળ્યા ને એવું કંઈક ખખડવાનો અવાજ આવ્યો. ઝાડવામાંથી પત્તા ખરેલા હોય ને એની ઉપર આપણે ચાલીએ એટલે કેમ અવાજ આવે કે મને એવો અવાજ આવ્યો. અમે બે જ હતા અને અહીંયા કાંઈ એવું હતું નહીં. તો અવાજ આવ્યો ક્યાંથી? બેયને અવાજ સંભળાણા કે અમને કોઈક પાછળથી બોલાવે. અચાનક એમને હે ને એમની ટોર્ચમાં કંઈક એવું પડછાયો દેખાણો.